આપણે બધાએ આપણા ઈષ્ટદેવ સિદ્ધનાથ મહાદેવની જય બોલાવવા લેજો. બે હાથ ઊંચા કરી મોટી બંધ સાથે હું જય બોલાવું. બહુ જયો સમય નથી લેવાનો, બહુ મારા પછી જીતું હોય છે. બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. ભારત માતા કી વંદે. ધન્યવાદ. આ પાવન ધરા ઉપર સમસ્ત સત્વરા જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એ ભગવાન રામજીનો 7મો વાર્ષિક પાટોત્સવ એ નિમિત્તે શોભાયાત્રા અને આ સમૂહ ભોજન અને નવા આપણા સાંસદશ્રીનું સન્માન એટલે ત્રિવેણી સંગમ રૂપ આ કાર્યક્રમ એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ કદાચ કોઈ ક્યારેય કલ્પના ન કરી હોય એક સમાજના એક યુવાન દીકરાને રાજ્યસભાના સાંસદ તરીકેની ટિકિટ મળે પણ ભારતીય જનતા પાર્ટીનું જે વરિષ્ઠ નેતૃત્વ છે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા હોય પ્રદેશના અધ્યક્ષ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને નક્કી કરી બતાવ્યું કે ભાઈ ભલે નાનો સમાજ હોય, ભલે યુવાન હોય, પણ આ પરિવારનું યોગદાન પણ આ પક્ષની અંદર છે. એટલે મેઘજીભાઈને પાર્ટી નથી ભૂલી એમના સુપુત્ર એવા ભાઈ શ્રી આપણા રાજ્યસભાના સાંસદ એવા જીતુભાઈ કંજારિયા, એવા જ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે રાજ્ય લેવલનું, મેઘજીભાઈનું એક સ્થાન હતું, પછી બીજા અન્ય પાકોમાં મોરચાઓમાં હોય, પણ સીધી પ્રદેશની બોડીમાં જો સ્થાન મળ્યું હોય તો પહેલું એ આપણા આશાબેન નકુમ, આપણા અખિલ ગુજરાત સમસ્યાપર મહામંડળના પ્રમુખ, અને હમણાં જ બગસરામાં એક સરસ મજાની મીટિંગ મહામંડળની થઈ ગઈ, તો આપણા પ્રમુખ શ્રી રાજુભાઈ મકવાણા, હરિદ્વારની અંદર આપણી જે ધર્મશાળા છે એ ધર્મશાળા ટ્રસ્ટના પ્રમુખ અને દાતા, અને હમણાં આજે 3 દિવસ પહેલા 18 તારીખે બાપા 18 તારીખે સાંજે 51 લાખ રૂપિયાનું દાન એ હરિદ્વાર ધર્મશાળા જે આપણી ઉભી છે ને એને આખી પાડી અને નવી નિર્માણ કરવા માટે બાપા 51 લાખ લખાવે ને એવા આપણા ભામાસા માવજી બાપા નકુમ વર્ષોથી માવજી બાપાને મેં ક્યારેય એકલા નહીં જોયા હોય. શંકરની સાથે પાર્વતી હોય ને આ છે ને માવજી બાપાની સાથે અમારા જયાબા કાયમની સાથે હોય. જયાબા એટલે ક્યારેય કેવી નથી ગયો બાપા આ ઉંમરે લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરીને બાપા 52-53 કેટલામાં હોય? નહીં, લગ્ન જીવનના કેટલા વર્ષ પૂરા કર્યા? 56 વર્ષથી અડીખમ આ દંપતી આમ નામ જ્યાં જાય ત્યાં. એટલે આ મોટી વાત છે, એમના બધી પ્રેરણા લેવા મળે ને, શીખવા મળે ને, એટલા માટે આ વાત કરી છે. એટલે મારા જેવા કંઈક બહાર જેવું તો ઘરવાળા હારે ન લઈ જાય, એકલા જ્યાંથી જતા હોય. એટલે ખબર પડે અમને બધાને કે આ બાપાનું માર્ગદર્શન અમે પણ લઈએ. એવા જ જામનગર જિલ્લાના સતવારા સમાજના પ્રમુખ એવા ભાઈ શ્રી જમનભાઈ રાઠોડ, જરા હાથ કર્યો બધાને ખ્યાલ આવે. એવા જ આશાબેનના પતિદેવ આપણા સંજયભાઈ નકુમ, રાજકોટથી પધારેલા ભાઈ શ્રી ભગવાનજીભાઈ, સૌથી નાની વયે કોર્પોરેટર બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આપણી સમાજની શ્રી વિશ્વા બેન, શ્રી કોમલબેન, આમ તો મોરબીથી આપણા એલડી હડિયાલ સાહેબ પણ ઉપસ્થિત છે, એટલે ખ્યાલ આવે મોરબીથી પણ અહીં છે. મેઘજીભાઈના મિત્રો કાયમી એમની સાથે હવે એમના દીકરાની સાથે કાયમી હોય છે એવા ભાઈ શ્રી અમારા દેવરાજભાઈ ચોપડા પણ છે, ભાઈ શ્રી દ્વારકેશભાઈ
આપણા જુનાગઢ આ વિસ્તારના સમાજના પૂર્વ પ્રમુખ એવા પ્રભુદાસભાઈ, એ પણ એમને તો બધા ઓળખે, ધંધુકાથી બધા આગેવાનો છે. અહીંના આપણા વરિષ્ઠ આગેવાન પૂર્વ પ્રમુખ જે.બી. વિકુમ સાહેબ, આ બાજુ રાજકોટથી મુકેશભાઈ, ભાઈ શ્રી વિજયભાઈ, જયેશભાઈ, આપણા બંને અધિકારી ભાઈ શ્રી કંજારિયાભાઈ અને ચાવડાભાઈ, અહીંયા સમાજના પ્રમુખ એવા આપણા ભાઈ શ્રી દિનેશભાઈ અડિયલ, સૌ ટ્રસ્ટીશ્રીઓ રાજુભાઈ આદિ, અમારા આ શહેરના મહામંત્રી હિરેનભાઈ, તમારી જવાબદારી મહામંત્રી ભાઈ શ્રી હિરેનભાઈ ચૌહાણ, ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, બાળકો, આજનો દિવસ એ વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે. 8 થઈ ગયા તો હજી તમને ક્યાંક અજવાળા જેવું લાગતું હશે. આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય ને તો 21મી જૂન છે. અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ગુજરાતની અંદર 1 કરોડ લોકો યોગની અંદર જોડાયા આ વખતે. શાળા, કોલેજો, પ્રાઇવેટ સંસ્થાઓ, સરકારી કચેરીઓ. મારે પણ સરકારના કાર્યક્રમના ભાગ સ્વરૂપે મારા અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ એટલે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર જ મારા અધ્યક્ષ સ્થાને સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમની ઉજવણી થઈ. એટલે મારે તો બહુ સારું થઈ ગયું કે યોગમાં સરકારે મને ત્યાં મૂક્યો, એટલે ત્યાંથી મારે બગસરા આવવામાં અનુકૂળતા થઈ. અગાઉ 3 વખત આવી ગયો હતો. એકવાર હમણાં કૌશિકભાઈ અમારા મિત્રો વાત કરીને ગયા, એમના ત્યાં દેવરાજ્ય કાર્યક્રમમાં હતો, ત્યાં પહેલી વાર આવ્યો ત્યારે સમાજના આગેવાનો સાથે વાત કરી અને અહીં આવવાનું થયું હતું. પછી લગભગ પેલો 52 બેડાનો રાષ્ટ્રીય કંઈક આયોજન હતું ને, આ ચોથો ત્યારે ખંભાળીવાળા આપણા ડાય બાપા નટોમી આંબાવાડી કલાવૃંદના કાર્યક્રમમાં પણ આવ્યો હતો. પછી લગભગ ગયા વર્ષે આજ રામજી મંદિરનો પાટોત્સવ એ કાર્યક્રમમાં આવ્યો અને આજે ચોથી વખત તમારી વચ્ચે આવ્યો છે. ભલે આ બગસરા આમ જોવા જઈએ તો જનરલી સમાજના જે બધા વિસ્તારો શરૂ થાય એથી લગભગ 60-70 કિલોમીટર દૂરનો વિસ્તાર છે. પણ હું એ કહેવા માંગુ છું કે આ ગામનો, સમાજનો તમારો જે પ્રેમ છે ને, તમારી જે લાગણી છે, તમારો ભાવ છે ને, એટલે વારે વારે આ બધાને આવવાનું મન થાય છે. ચાહે મોરબી હોય, રાજકોટ હોય કે જે ધંધુકા કે અમદાવાદથી તમારી વચ્ચે સમાજના આગેવાનો આવે ને, એ તમારો પ્રેમ ને લાગણી એ ખેંચી લાવે છે બધાની. એટલે તમે દૂર નથી, અમારા બધાના દિલમાં જ છો. એ સમાજમાં એકતા અને સંપ પણ ખૂબ સારો છે. અને જે સમાજના એકતા હશે ને ત્યાંથી સમાજમાં સંસ્કારના દર્શન થતા આપણને જોવા મળે છે. સમાજે ખૂબ પ્રગતિ કરી છે. આ સરસ મજાની વર્ષો પહેલા જે આપણા મોભીઓ વડીલોએ જે કલ્પના કરી છે સમાજ માટે સરસ મજાની આવી વાડી ઊભી કરીએ અને સમાજનું ભવન જે છે આ સરસ મજાનું એ વડીલોના માર્ગદર્શનથી વર્ષો પહેલા તૈયાર થયું. કાળક્રમે એમાં સુધારા વધારા થતા રહ્યા હશે. કંઈક નવી જગ્યા પણ તમે લીધેલી છે, એટલે ખૂબ મોટી બાબત છે સમાજ માટે. આનું કારણ સમાજમાં આપણને એકતાના દર્શન થાય છે. કૌશિકભાઈ કહીને ગયા કે સમાજમાં એક પ્રકારની કોઈ એવી સંસ્થા ઊભી થાય કે શિક્ષણની અંદર કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય અને ભણવામાં હોશિયાર હોય અને આર્થિક રીતે કદાચ ન ભણી શકે તો એમાં મદદરૂપ થઈ શકાય, એ વાતમાં મારો પણ સૂર હું બોલાવું છું. જરૂરી છે. હવે દરેક જગ્યાએ આ પ્રકારે થઈ રહ્યું છે. હમણાં સાહેબ કહેતા આપણો કેવલ એમ્સમાં એડમિશન મળી જશે ને સાહેબ, એમ્સમાં એડમિશન મળી જશે, ગૌરવની વાત ગણે. હમણાં હળવદ એક ઉદ્ગમ વિદ્યાલય છે ને, સદભાવના વિદ્યાલય, એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે જે આવે ને, એમાં તો 10, 15, 20, 25 લોકો હોય વિદ્યાર્થીઓ, એમાં આપણા સમાજનો દીકરો પ્રથમ આવે. 12મામાં એક આપણા સમાજની દીકરી 3જા ક્રમે આવે, એક 7મા ક્રમે આવે. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આ સમાજમાં ખૂબ જાગૃતિ આવી છે. હવે સમાજ ના જે આગેવાનો છે એ સમાજ શિક્ષિત બને એ માટે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. રાજુભાઈ મહામંડળના પ્રમુખ છે, તો આપણું વર્ષો પહેલા અમદાવાદ વાડજની અંદર કુમાર છાત્રાલય બન્યું
તો વિચાર આવ્યો કે કન્યા છાત્રાલય પણ બને. તો આજે એનું નિર્માણ ચાલુ છે. રાજકોટની અંદર આ વિજયભાઈની આખી ટીમ છે, મુકેશભાઈ, જયેશભાઈની બધા ભાઈ ભગવાનજીભાઈની, ત્યાં પણ આપણું કન્યા છાત્રાલયનું કામ રાજકોટમાં પણ ચાલુ છે. એટલે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આપણે આગળ વધી રહ્યા છીએ. લગભગ ઓફિસોમાં હવે આપણે આપણા સમાજના એ દીકરી કે દીકરો નોકરી કરતા આપણને જોવા મળે છે. કોઈ પણ જિલ્લો લ્યો ને તો ત્યાં કદાચ 8, 10, 15, 20 તો આપણા નોકરી કરતા જ હોય. ગુજરાતનો કોઈ પણ જિલ્લો લઈ લો તમે, કારણ કે પ્રવાસ રાજકીય જીવનના કારણે ખૂબ થાય એટલે ખબર પડે કે અહીંયા આપણા સમાજમાં નોકરી કરે છે. વચ્ચે જયારે 2023માં અમરેલી આવ્યો શરૂઆતમાં, ત્યારે અહીંયા આવ્યો ત્યારે મારું સન્માન જે કરવા આવ્યા હતા જિલ્લાના જે અમરેલીમાં નોકરી કરતા લગભગ 35 સરકારી કર્મચારીઓ, બોલો આપણા સમાજના 35 જેટલા સરકારી કર્મચારીઓ અમરેલીમાં મારું સ્વાગત કરવા માટે આવ્યા. ત્યારે આપણને એમ થાય અહીંયા પણ આપણા છે. અને હવે ડોક્ટરોની તો ખાણ થઈ ગઈ. જો જ્યાં તમે હાથ નાખો ડોક્ટર મળે. ચારે ખૂણે ગુજરાતમાં એટલા બધા ડોક્ટર મળે સાહેબ. એક બોટાદ જેવા, બોટાદમાં 78 ડોક્ટર, સમાજના 78 ડોક્ટરની વાત કરું. અને પીજીવીસીએલ કંપની જે ઇલેક્ટ્રિક કંપની છે ને, એમાં બોટાદમાં 1/80 કરતા વધારે કર્મચારી છે. એટલે હવે સમાજમાં આપણને ગૌરવ થાય, આનંદ થાય કે કદાચ કોઈ એવો પ્રશ્ન બન્યો હોય તો આપણું કામ હવે અટકશે નહીં, આપણને ક્યાંય ક્યાંયથી માર્ગદર્શન મળી રહેશે. અને રાજકીય જીવનમાં કંઈક ખૂટતું હતું ને તો 182માં હમ ખાવા સટવાડાના એક દીકરા તરીકે તમારા સૌના પ્રયાસથી મને ટિકિટ આપી ધારાસભ્ય બન્યો. સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી મળી. પછી એમ થતું ચાલો કોઈ પ્રદેશના સંગઠનમાં આપણા સમાજની વાત, જે નિર્ણય કરતા લોકોની વચ્ચે આપણે મૂકી શકીએ, સમાજની વાત કરી શકે કે અમારો સમાજ અહીંયા વસે છે અને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો એમાં આપણા આશાબેન નકુમ આવી ગયા સંગઠનમાં. ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતના સંગઠનમાં આવ્યા, ગુજરાતમાં ગાંધીનગરમાં એક થેલી ટીંગાડવા માટેનું સ્થાન રૂપે તમે મને મોકલી દીધો, દિલ્હીમાં કંઈક ઘટે છે તો હવે દિલ્હીમાં પણ આપણે થેલી ટીંગાડી શકીએ. આપણે ખાસ દિલ્હીનો પણ થઈ ગયો. તમને સરસ મજાનો 25-30 લોકો રહી શકે ને એવો ફ્લેટ મળે, બધી જ વ્યવસ્થા ત્યાં એમને મળે. ક્યારેક આમ હરિદ્વાર ગયા હોય, દિલ્હીમાં જવાનું થયું હોય ને, ક્યાંય બીજે જગ્યા ન મળે ને ગુજરાતી સમાજ કે ક્યાંય ગુજરાત ભવનમાં, તો આપણા જીતુભાઈનું ઘરના દરવાજા ખુલ્લા હશે. જેમ ગાંધીનગરમાં મારા ઘરના દરવાજા ખુલ્લા છે, એમ સમાજ પર ઈષ્ટદેવ સિદ્ધનાથ મહાદેવ, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન દ્વારકાધીશ તમામના આશીર્વાદ છે કે આ સમાજ ભોળો સમાજ છે, મહેનત કરનારો સમાજ છે, નીતિથી ચાલનારો સમાજ છે. અને આ સમાજ પ્રત્યે ક્યારેય કોઈ સમાજને અરુચિ નથી. અને એટલા માટે ભગવાન પણ આપણા ઉપર રાજી છે અને સમાજે પણ ખૂબ સારી એવી પ્રગતિ કરી છે. પણ તમે જે આ પરંપરા દર વર્ષની માફક આ સમાજે યુવાનોએ જે જાળવી રાખી છે ને, એ ખૂબ આનંદની વાત છે. દર વર્ષે સમાજના આગેવાનોને બોલાવવા, કદાચ તમે 1 વર્ષ બોલાવો, બીજા વર્ષે બોલાવો, ત્રીજા વર્ષે થાકી જાઓ, પણ તમે જે આ ચાલુ રાખ્યું છે ને સાહેબ, એ ચાલુ રાખજો. એટલે વર્ષે એકવાર આપણે બધાએ આ સ્નેહ ભોજનના માધ્યમથી પણ મળવાનું થાય, એકબીજાનો પરિચય થાય. ક્યાંય નાની મોટી સમસ્યા હોય તો એકબીજાએ ચર્ચા કરીને વાતની આપલે થાય અને એમાંથી કંઈક એનો સારો ઉકેલ પણ આવે. એટલા માટે આપ સૌને હું હૃદયપૂર્વકના અભિનંદન આપી મારી વાતને પૂર્ણ કરું છું. સૌને જય સિદ્ધાર્થ, જય સતવારા.